જળયાત્રા સમયે સાધુ સંતોને ખાસ ભંડારો કરવામાં આવતો હોય છે અને દરેક પ્રકારના વ્યંજન છે તે સાધુ સંતોને જમાડવામાં આવતા હોય છે। વર્ષો જૂની આ પરંપરા છે અને આ પરંપરા અનુસાર આપ જોઈ રહ્યા છો કે તમામ સાધુ સંતો છે તેઓ ખાસ આ પરંપરા અંતર્ગત તમામ જમણવાર કરી રહ્યા છે। ભંડારાનું જે આયોજન કર્યું છે તેમાં સંમલિત થયા છે અને દરેક ક્ષેત્રમાંથી આવેલા તમામ સાધુ સંતોને ખાસ જમાડવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો મહામલ્લેશ્વર અખિલેશ્વર દાસજી તેઓ પણ અહીં ઉપસ્થિત છે। તેઓ પણ ખાસ કરીને જળયાત્રાનો જે ભંડારો છે તેમાં વિશેષ પ્રકારે તેઓ આવતા હોય છે અને આ ભંડારાની અંદર તેઓ લાભ લેતા હોય છે। મારી સાથે મહેન્દ્ર ઝા છે જેઓ મંદિરના ટ્રસ્ટી છે, તેમની સાથે વાત કરીશું। વર્ષો જૂની આ પરંપરા છે કે સાધુ સંતોને જમાડ્યા વગર, બ્રાહ્મણને જમાડ્યા વગર ખાસ કરીને પરંપરા પૂરી થતી નથી। આ પરંપરા વિશે થોડું જણાવો જેથી દર્શકો પણ જાણે અને સનાતન ધર્મ વિશે પણ જાણે। जो कहेवाय છે कि गुरु गोविंद दोनों खरे, काको लागू पाए, बलिहारी गुरु आपने जिन गोविंद दियो बताए। तो जिन्होंने गोविंद हमको गोविंद का दर्शन करवाते हैं तो उनका सम्मान तो जरूरी है। बिल्कुल। और ये जो मंदिर है रामानंद संप्रदाय के अंतर्गत आता है। हाँ। तो रामानंद संप्रदाय का एक कहावत है कि देने को टुकड़ा भला, लेने को हरि नाम। तो वो प्रसाद जो पवाने का जो रिवाज है इस संप्रदाय में तो एकदम बहुत ही व्याप्त है। इसके बगैर कोई भी कार्य है ना संपन्न नहीं गिना जाता है। और चूंकि भगवान आज जगन्नाथ जी का जलाभिषेक था, हाँ। तो वैसे भी संतों का भोजन रथ यात्रा में भी ऐसे भी खास तौर पे सभी लोगों को भंडारा है वो किया जाएगा। हाँ, साधु संतों को भी बिल्कुल। तो यहाँ पे आप જોઈ રહ્યા છો કે તમામ સાધુ સંતો છે તેઓ આ ભંડારાનો લાભ અચૂકથી લેતા હોય છે। અખિલેશ્વરદાસજી મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મહારાજ શું કહેશો, ભંડારાનો આ લાભો દર વર્ષે આપણે લઈએ છીએ પરંતુ એનું વિશેષ મહત્વ શું છે તે વિશે જણાવશો। જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની છે અને એના માટે ભગવાનના અભિષેક કરવા માટે જલયાત્રા નીકળે છે। ખાસ અમદાવાદમાં અને ગુજરાતના લોકો માટે પણ સૌભાગ્યની વાત છે कि આવું પરમ પવિત્ર તહેવાર આપણી વચ્ચે છે। આપ જોઈ રહ્યા છો કે આટલી ગરમી હોવા છતાં બી અમદાવાદની પ્રજા અને ગુજરાતની પ્રજા કેટલું ધૂમધામથી આનંદ લઈ રહી છે। જગન્નાથ ભગવાન અમદાવાદ અને અમદાવાદ સહિત ગુજરાતભરના તમામ લોકોને સુખ સમૃદ્ધિ ધન ધાન્ય આપે એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના। બિલકુલ, ભંડારાનો વિશેષ લાભ તમામ સાધુ સંતો લેતા હોય છે। ક્યાંથી આવ્યા છે આ સાધુ સંતો? આખા ગુજરાતમાંથી સંતો આવ્યા છે, કોઈ અયોધ્યાથી બી આવ્યા છે, બીજા તીર્થસ્થળોથી બી આવ્યા છે અને અમારા જે વૈષ્ણવી પરંપરાના જગ્યાઓ છે ત્યાં તો ભંડારા તો ચાલુ જ હોય છે। આજે આપ આવ્યા છો તો આપને દેખાય છે, બાકી અમારા ત્યાં અનવરત પૂજ્ય મોહનદાસ મહારાજ સાંઈધામ એમના ત્યાં ચાલુ હોય છે। મારા ત્યાં પબ્લિક જગન્નાથ મંદિર તમારા ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય પ્રસંગ માટે તેની વ્યવસ્થા ખાવાની પીવાની રાખવું જ પડે, એટલે આખા ગુજરાત બાદ બી સંતો આવ્યા છે એના માટે ભંડારા ચાલુ છે। લગભગ કહી શકાય કે 2500થી વધારે સંતો છે, તેમની માટે વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી મંદિર પ્રશાસન દ્વારા। અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો તમામ જે સાધુ સંતો છે તેમને પીરસવામાં આવ્યા છે તમામ પ્રકારના વ્યંજન અને ઋષિકુમારો છે તેમને પણ બોલવામાં આવ્યા છે, તેમને પણ બોલાવીને ખાસ કરીને જમણવાર કરવામાં આવી રહ્યો છે। જળયાત્રાના અવસરે સાધુ સંતોનો જમણવાર છે તેનું ખૂબ જ મહત્ત્વ છે અને તે પ્રકારે ખાસ કરીને મહાપ્રસાદ સ્વરૂપે ભગવાનને ભોગ ધરાવ્યા બાદ તમામ સાધુ સંતોનો ભંડારો સૌથી પહેલાં કરવામાં આવતો હોય છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।